જય હિન્દ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 મનોવિજ્ઞાન ગાલા અસાઇનમેન્ટ પેપર 2નું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોમાં જોઈને છે. તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો. તો વિડીયો શરૂ કરીએ. વિભાગે નીચે આપેલા પ્રશ્નોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. તો પહેલો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકના મતે ધ્યાન એટલે પસંદગીયુક્ત ઉદ્દીપકો પર માનસિક કેન્દ્રીકરણ કરવું? તો બી, જેમ્સ ડ્રેવર. બીજો પ્રશ્ન, કયા મનોવૈજ્ઞાનિકે ગંધના 6 પ્રકાર આપ્યા છે? બીજા પ્રશ્નમાં તો એમાં આવશે હેનિંગ. ત્રીજો પ્રશ્ન, કોહલરે કયા પ્રાણી પર પ્રયોગ કર્યો હતો? તો ડી, ચિમ્પાન્જી. ચોથો પ્રશ્ન, પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણના પ્રયોગો કોણે કરેલા? તો સી, થોર્નડાઇક. ત્યાર પછી 5મા પ્રશ્નની વાત કરીએ. બુદ્ધિક્ષમતાનું માપન કરવાનું સૂત્ર કોણે દર્શાવ્યું? તો સી, સ્ટર્નર. છઠ્ઠો પ્રશ્ન, પ્રતિભા સંપન્ન વ્યક્તિનો અભ્યાસ ઈસવીસન 1925માં કોણે શરૂ કર્યો હતો? તો સી, ટર્મન. 7મા, મનોશારીરિક વર્તનની માનસિક તત્પરતા એટલે? તો મનોવલણ. બી. ત્યાર પછી 8મો પ્રશ્ન, સામાજિક રીત રિવાજો, મૂલ્યો, રહેણીકરણી અને વિચારસરણી આત્મસાત કરવાની પ્રક્રિયા? તો તેમાં આવશે સામાજિકકરણ. સી. 9મો પ્રશ્ન, માનવજાતને ભારતની અપ્રતિમ ભેટ કઈ છે? તો કે એ, ધ્યાન અને યોગ. ત્યાર પછી 10મો, શારીરિક પ્રતિક્રિયાનું મોડેલ કોણે રજૂ કર્યું છે? તો ડી, કેનેને. પછી 11મો, આંતરરાષ્ટ્રીય સ્તરે માનસિક લક્ષણોનું વર્ગીકરણ કઈ સંસ્થા દ્વારા દર્શાવવામાં આવે છે? તો એ, WHO. ત્યાર પછી 12મો, હિમશિલાનું ઉદાહરણ કયા ખ્યાલ સાથે સંબંધિત છે? તો સી, ચેતન અચેતન મન. 13મો, મનોવિશ્લેષણાત્મક અભિગમ સાથે કોનું નામ જોડાયેલું છે? તો બી, ફ્રોઈડ. 14મો, અંગ્રેજી ભાષાનો કયો શબ્દ સલાહના અર્થમાં વપરાય છે? તો બી, કાઉન્સેલિંગ. 15, હવાના પ્રદૂષણને લીધે કઈ બીમારીનું પ્રમાણ વધુ જોવા મળે છે? તો બી, શ્વસનતંત્રના રોગો. ત્યાર પછી 16મો પ્રશ્ન, કોણે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે? તો એ, કટ લેવિન. 17મો, બે અથવા બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે મોઢામોઢની વાતચીત એટલે? તો સી, મુલાકાત. 18મો પ્રશ્ન, ઇચ્છિત પ્રવૃત્તિને પ્રબળ કરે તેને શું કહેવાય છે? તો એ, પ્રબલન. 19, વિધાયક મનોવૈજ્ઞાનિક એ લાંબા ગાળાનો ઇતિહાસ અને ટૂંકો ભૂતકાળ ધરાવે છે? તો સી, પીટરસન. ત્યાર પછી 20મો, એરિસ્ટોટલના મતે સુખ અને સુખાકારી એટલે શું? તો એમાં આવશે એ, પોતાની જાતનું પ્રગટીકરણ. હવે વાત કરીએ વિભાગ બીમાં પ્રત્યક્ષીકરણમાં સામૂહિકકરણના નિયમો મનોવૈજ્ઞાનિકના કયા સંપ્રદાયે આપ્યા છે? તો સમષ્ટિવાદી. ત્યાર પછી પ્રબલન એટલે શું? પ્રબલન એટલે શીખેલી કે શીખવવામાં આવેલી પ્રક્રિયાને દ્રઢ કે બળવાન કરનાર ઘટક. ત્યાર પછી 23, પ્રતિભા સંપન્ન બાળકનો બુદ્ધિઆંક કેટલો છે? 130થી વધુ હોય છે. 24, બી. કુપુસ્વામીની મનોવલણની વ્યાખ્યા લખો. મનોવલણ એ અમુક વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે વિશિષ્ટ પ્રતિક્રિયા કરવાની સુસંગત, સંપાદિત અને આવેગયુક્ત પૂર્વવૃત્તિ છે. 25, મનોશારીરિક રોગો એટલે શું? મનોશારીરિક રોગો એટલે એવા રોગો કે જેના કારણે મનોવૈજ્ઞાનિક હોય છે પરંતુ તેના પરિણામો શારીરિક રોગના સ્વરૂપમાં દેખાય છે. 26, સામાજિક ભયને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે? તો સામાજિક ચિંતાની વિકૃતિના નામથી ઓળખવામાં આવે છે. ત્યાર પછી 27, બોધાત્મક ઉપચાર પદ્ધતિ કોણે આપી? તો આલ્બર્ટ એલિસ અને એરોન બેંકે. ત્યાર પછી 28, ઘોંઘાટ એટલે શું?
તો બિનજરૂરી, અણગમતા કે વ્યક્તિ ઉપર નિષેધક અસર કરતા અવાજને ઘોંઘાટ કહે છે. 29. જરૂરિયાત ઉત્પન્નકર્માનો સિદ્ધાંત કોણે આપ્યો? તો ઈસવીસન 1943માં અબ્રાહમ માસ્લોએ પ્રેરણાની સમજૂતી માટે જરૂરિયાત ઉત્પન્નકર્મનો સિદ્ધાંત આપ્યો હતો. 30. કોના મત એ વિધાયક મનોવૈજ્ઞાનિકનું ધ્યેય મનોવિજ્ઞાનના ક્ષેત્રે પુનઃ કેન્દ્રિત કરવાનું છે? તો માર્ટિન સેલિગ્મનના મતે. માર્ટિન સેલિગ્મન. જો અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન પર મૂકી દેજો, જેથી અમારા નવા વિડીયો તમારા સુધી મળી રહે.